હેલો ફ્રેન્ડ્સ, તમે પણ રેડીમેડ કુર્તી લીધી છે અને તેનું ફિટિંગ બિલકુલ બરાબર નથી અને તમને ખ્યાલ પણ નથી આવતો કે આનું ફિટિંગ કેવી રીતે કરવું જેથી પરફેક્ટ ફિટિંગ લાવી શકાય. તો આજના વિડીયોમાં આપણે એવું જ કંઈક જોવાના છીએ કે રેડીમેડ કુર્તીનું આટલું ખરાબ ફિટિંગ હોય અને છતાં પણ તેને પરફેક્ટ ફિટિંગ કેવી રીતે કરવું. આજના વિડીયોમાં આપણે બે અલગ અલગ કુર્તીનું ફિટિંગ કરવાના છીએ. બંને કુર્તીની પેટર્ન અલગ અલગ છે જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. તો આવી ડિફરન્ટ પેટર્નની કુર્તી હોય ત્યારે કેવી રીતે તેનું પરફેક્ટ ફિટિંગ કરવું તે બધું જ આપણે વિડીયોમાં જોઈશું. ફૂલ વિડીયો વોચ કરજો જેથી તમે પણ તમારે રેડીમેડ કુર્તીને આ રીતે પરફેક્ટ ફિટિંગ કરી શકો. અને ફ્રેન્ડ્સ, વિડીયો શરૂ કરતાં પહેલાં જો તમને આ ચેનલ પર વિડીયો પસંદ આવી રહ્યા છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી છે તો મને કમેન્ટ કરો. અને ફ્રેન્ડ્સ, ફૂલ વિડીયો વોચ કર્યા પછી વિડીયોને લાઇક પણ કરી દેજો. તમારી એક લાઇકથી મને નવા વિડીયો બનાવવાનું મોટિવેશન પણ મળી રહે અને તમે કેવા વિડીયો પસંદ કરો છો તે પણ ખ્યાલ આવે. તો ફ્રેન્ડ્સ, અત્યારે આપણે આ બંને રેડીમેડ કુર્તીનું પરફેક્ટ ફિટિંગ કેવી રીતે કરવું તે જોઈશું. આ બંને કુર્તીની ડિઝાઇન અલગ છે માટે બંને કુર્તીમાં આપણે અલગ અલગ રીતે ફિટિંગ કરીશું. અહીંયા તમે જે પહેલી કુર્તી છે તેને જોઈ શકો છો. આર્મહોલમાં બંને સાઈડ ખૂબ જ વધારે ઝોલ પડે છે. થી પણ આ રીતે લૂઝ છે. તે પહેર્યા પછી ખૂબ જ ખરાબ લાગે છે. અને હવે જે બીજી કુર્તી છે તેને આ સેન્ટરમાં જે પ્લીટ્સ લીધેલી છે જે આ રીતે ઊંચી રહે છે અને તે પહેર્યા પછી લુક વાઇઝ સારી નથી લાગતી. સૌપ્રથમ બંને કુર્તીની પેટર્ન કેવી છે તે જોઈશું જેથી તમે પણ તમારી આ ટાઈપની કુર્તીને ફિટિંગ કરી શકો. આ કુર્તીના આર્મહોલમાં વધારે ઝોલ પડે છે માટે સૌપ્રથમ તે વ્યવસ્થિત કરવા માટે સ્લીવને અલગ કરી લઈશું. અહીંયા વધારે ઝોલ પડે છે માટે સિલાઈ ખોલવાની જરૂર નથી. સ્લીવને આ રીતે ડાયરેક્ટ કટિંગ કરી લઈશું. સ્લીવ કટિંગ કરતી વખતે નીચેનું કાપડ કટ ન થાય તે રીતે વ્યવસ્થિત કટિંગ કરીશું. રીતે બંને સ્લીવ અલગ કરી લીધા પછી સાઈડમાંથી થોડુંક ફિટિંગ પણ ખોલી લઈશું જેથી આર્મહોલનો શેપ વ્યવસ્થિત આપી શકાય. જ્યાં પણ સિલાઈ ખોલવાની છે ત્યાં સિલાઈ ખોલી અને એકવાર કુર્તીને ઇસ્ત્રી કરી લેવી જેથી કટિંગ વ્યવસ્થિત કરી શકાય.
આ રીતે સ્લીવ અલગ કરી લીધી છે અને સાઈડ ફિટિંગ પણ ખોલી લીધું છે. હવે સૌપ્રથમ શોલ્ડરને માપીશું. શોલ્ડર સાઈઝ કરતાં મોટા છે તે પણ કટિંગ કરીશું. એક આર્મહોલમાં કટિંગ નથી કરવાનું, માટે બંને ફ્રન્ટ આર્મહોલ આ રીતે રાખીશું અને આર્મહોલ ડાઉન કરી લેશું. અહીંયા આર્મહોલમાં વધારે સારું ફિટિંગ લાવી શકાય તેના માટે જે રીતે આપણે હેવી સાઇઝમાં પિનટક્સ લઈએ છીએ આર્મહોલમાં, તે રીતે પિનટક્સ લેવાનો છે, માટે ત્યાં પણ કટ લગાવીશું. આટલું થઈ ગયા પછી સ્લીવનું કટિંગ પણ વ્યવસ્થિત કરીશું. આ રીતે સ્લીવનું કટિંગ પણ કરી લીધું છે અને આર્મહોલમાં જે પિનટક્સ લેવાના હતા તે પણ લઈ લીધા છે. અને હવે જે રીતે કુર્તીમાં સ્લીવ જોઈન્ટ કરીએ તે જ રીતે સ્લીવ જોઈન્ટ કરી લઈશું અને સાઈડ ફિટિંગ પણ કરી લઈશું. અને હવે પછી બીજી કુર્તીનું ફિટિંગ કેવી રીતે કરવું તે જોઈશું. આ કુર્તીને ફિટિંગ કરવા માટે સેન્ટરમાં જે પ્લીટ્સ લીધેલી છે એકદમ નાની નાની છે, માટે સૌપ્રથમ તે બધી જ પ્લીટ્સ ખોલી લઈશું. કુર્તીને અંદરની સાઈડથી જ્યાં પ્લીટ્સમાં સિલાઈ લીધી છે તેટલો જ ભાગ ખોલવાનો છે. એ બધી જ પ્લીટ્સ ખોલ્યા પછી ત્યાં આપણે એક મોટી બોક્સ પ્લીટ્સ લેશું. અને આ બોક્સ પ્લીટ્સમાં સિલાઈ જે લગાવવાની છે તે કમર સુધી લગાવીશું. તો અહીંયા તમે જોઈ શકો છો આવી રીતે સિલાઈ લગાવી લીધા પછી તમે આને આમ જ રાખી શકો છો, અથવા તો જે એક્સ્ટ્રા ફેબ્રિક છે તેને કટ પણ કરી શકો છો. આ રીતે એક્સ્ટ્રા ફેબ્રિક કટ કરી લીધા પછી જેટલી સિલાઈ ખોલી હતી ત્યાંથી વ્યવસ્થિત કરી અને ફરી વખત સિલાઈ લગાવી લઈએ. તો અહીંયા તમે વિડીયોમાં જોયું કે બંને કુર્તીમાં આપણે અલગ અલગ રીતે ફિટિંગ કર્યું છે અને ફિટિંગ કર્યા પછી કુર્તીનું ફિટિંગ ખૂબ જ પરફેક્ટ આવ્યું છે. ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર પણ કરી દેજો, જેથી તમે પણ બીજા કોઈની હેલ્પ કરી શકો. થેન્ક યુ.